આટલી બધી વાતો કર્યા પછી આપણને એવો પ્રશ્ન થાય સહજ કે શું મળશે આમાંથી? તો ધ કમ્પ્લીટ ટ્રેડર ટ્રાન્સફોર્મેશન ફ્રેમવર્ક. તમારી ટ્રેડિંગ જર્ની કેવી રીતે ચેન્જ થાય ફેસ બાય ફેસ, એક સ્ટેપ પછી બીજા સ્ટેપ પરથી આપણે જોવાના છે. શરૂઆત કરીએ. ફેસ નંબર 1, માર્કેટ ફાઉન્ડેશન. અન્ડરસ્ટેન્ડિંગ ધ ગેમ, મતલબમાં માર્કેટ કેવી રીતે આપણી સાથે રમી જાય છે, આપણને કેવી રીતે પ્લે કરવું જોઈએ, એ ગેમની અંદર કયા પાસા ફેંકવા જોઈએ કે જેને કારણે આપણે સક્સેસ તરફ આગળ વધી શકીએ. એની અંદર જોઈશું હિસ્ટ્રી. આપણી પાસે ઓનલી 40 યર્સનો એક્સપિરિયન્સ છે, પણ ગ્લોબલ લેવલ જોવા જઈએ ને તો 300 થી 400 વર્ષનો ઇતિહાસ છે. આ આપણને સમજાશે. બેઝિક ઇકોનોમિક્સ, કઈ ઇકોનોમિક્સની કઈ વાતો ઉપર માર્કેટ ડિપેન્ડન્ટ છે ને એ આપણે જોવાના છે. ઇન્ડિયા એઝ એન ઓપોર્ચ્યુનિટી, ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ અત્યારે, એ આપણે સમજવાના છે. તમે કોઈ બિઝનેસ જ્યારે નવો ઊભો કરો ને ત્યારે એની ફ્યુચર ગ્રોથ વિશે વિચારો. શું થશે આગળ, ચાલશે કે નહીં ચાલશે, આ તમે વિચારો. આ માર્કેટ માટે પણ આપણે વિચારવાના છે. સેકન્ડ ફેઝ જોઈએ, માર્કેટ ઓપોર્ચ્યુનિટી. અરે ભાઈ નાવ, આજે શાના માટે એ આપણે અહીંયા સમજીશું. વર્લ્ડ કમ્પેરિઝન કરીશું. ઇન્ડિયા, જર્મની, ફ્રાન્સ, જાપાન, ચાઇના, અમેરિકા ક્યાં છે, આપણે ક્યાં છીએ, એ લોકોની ઇકોનોમી કેવી રીતે ગ્રો થઈ હતી, એ લોકો કેટલા આગળ આવ્યા, કયા સમયની અંદર આગળ આવ્યા, એ બધી વાતો આપણે અહીંયા જોવાના છે. ઉપરાંત માર્કેટ સ્ટ્રક્ચર અને રિયાલિટી, કઈ વાતોને કારણે માર્કેટમાં લોકો લોસ કરે છે. સેબી કેટલી બધી વાર કહે છે કે 95% લોકો લોસ કરે છે. શાના માટે લોસ કરે છે? ગમે તેમ કામ કરે છે ને એટલા માટે. તો આ રિયાલિટી શું છે, સ્ટ્રક્ચર શું છે, માર્કેટનું બિહેવિયર શું છે, એ આપણે સમજવાના છે. નેક્સ્ટ જોઈએ વેર વી આર નાવ ઓર રિગ્રેટ. અત્યારે આપણે કામ કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ટ્રેડિંગ માટે ઇન્વોલ્વ થવું જોઈએ કે ના થવું જોઈએ, આ બધી વાતો આપણે અહીંયા જોવાના છે. આપણી પાસે એક હિસ્ટ્રી છે કે એક સમયે સુરત એ ડેલ્ટાનું હબ ગણાતું. આજે 90 થી 95% ડેલ્ટા બંધ થઈ ગયા છે. શાના કારણે, શું હતું એને કારણે કે જે આવું થયું? માર્કેટની અંદર પાસ્ટ ડેટા તમને સમજાવશે કે તમારે કેવી રીતે કામ કરવું જોઈએ. હંમેશા તમને ખ્યાલ હશે કે બિઝનેસની અંદર તમે જ્યારે ઇન્વોલ્વ થાવ ને ત્યારે બીજા બિઝનેસને તમે જોતા હોવ છો કે એ બિઝનેસ કેવી રીતે કામ કરે છે, એ બિઝનેસની અંદર એવું તો શું થયું હતું કે જેને કારણે આટલો બધો ઉપર આવી ગયો. આ જ કેસ સ્ટડી કહેવાય, એ આપણે અહીંયા કરવાના છે. કોઈ પણ બિઝનેસ તમે શરૂઆત કરો ને ત્યારે એને 1000 દિવસો આપો, મતલબમાં 3 વર્ષ આપો. તો માર્કેટની અંદર તમે એ સમજો કે શું તમે 1000 કલાક આપવા માટે તૈયાર છો? જો યસ, તો આ પ્રોગ્રામ તમારા માટે જ છે. માર્કેટની અંદર તમે સમય આપશો તો માર્કેટ તમારો સમય સાચવશે. પેશન્સથી કામ કરજો, ડિસિપ્લિનથી કામ કરજો, માર્કેટ રિવોર્ડ આપે જ છે. આગળ જોઈએ નેક્સ્ટ ફેઝની અંદર આપણે શું કરીશું. નેક્સ્ટ જોઈશું સિસ્ટમ બિલ્ડિંગ. ફેઝ નંબર 3. તમારે તમારા ટ્રેડિંગ જર્નીની અંદર સિસ્ટમ બિલ્ડિંગ કરવી પડશે. કઈ વાતોનું ઇન ડેપ્થ લર્નિંગ આપણે કરવું પડશે, એ આ બધી વાતોની અંદર આવી જશે. માર્કેટ સ્ટ્રક્ચર એટલે શું? તો કે એક્યુમ્યુલેશન, ગ્રોથ, ડિસ્ટ્રીબ્યુશન અને ડિક્લાઇન. આ 4 ફેઝ કેવી રીતે કામ કરે છે, કયા ડાયનેમિક્સમાં શું અગત્યનું છે એ જોવાના છે. ટેકનિકલ ચાર્ટ કેવી રીતે રીડ કરી શકીએ એ પણ આપણે શીખીશું. મારું કોઈ કંપની પ્રત્યેનું ફંડામેન્ટલ આઉટલુક કેવું હોવું જોઈએ, કેવી રીતે કોઈ કંપનીનો ફંડામેન્ટલ હું બેઝિક ક્રાઇટેરિયાની અંદર ચેક કરી શકું છું, એ પણ આપણે શીખીશું. સાયકોલોજી બિલ્ડિંગ, તમે તમારી પોતાની સાયકોલોજી ડેવલપ કેવી રીતે કરી શકો છો, એ પણ આપણે હર એક્સપેરિમેન્ટ દ્વારા ચેક કરીશું. પછી મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ, હા, અને સૌથી અગત્યની વાત અસાઇનમેન્ટ આફ્ટર એવરી ચેપ્ટર. આ જ તમારી રિયલ એક્ઝામ છે. અસાઇનમેન્ટ એટલે તમારું પોતાનું હોમવર્ક, તમારું પોતાનું ઇનપુટ, તમારી અન્ડરસ્ટેન્ડિંગનો ગ્રોથ, એ તમને અહીંયા ખ્યાલ આવશે. તમે જ્યારે અસાઇનમેન્ટ કરશો અને મને બતાવશો ત્યારે આપણે રિવ્યૂ કરીશું કે ક્યાં તકલીફ પડે છે, આપણને કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ. એ બધી વાતો આપણે અહીંયા શીખીશું, સમજીશું અને પોતાની જાતને ઇવોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. હવે આ ટેકનિકાલિટીની અંદર અથવા તો જે આપણે વાતો કરી એમાં કયા કન્ટેન્ટ આવશે એના માટે તમારી ગ્લિમ્સ હું તમને ખાલી આપું છું, તમે એકવાર ખાલી જોઈ શકો છો. આ બધા એના ડેટા છે, શું શું આપણે ડિટેલની અંદર શીખવાના છે તે. હવે આપણે આગળ જઈએ. હવે જોઈએ આપણો ફેઝ નંબર 4, સિસ્ટમ એક્ઝિક્યુશન. ભણી લીધું, હવે એને બધા જ નોલેજને એપ્લાય કરવાનો સમય આવી ગયો છે.
તમે તમારી પોતાની ઓન સિસ્ટમ ડેવલપ કેવી રીતે કરી શકો છો અથવા તો એને ઇવોલ્વ કેવી રીતે કરી શકો છો ને એ આપણે અહીંયા શીખીશું. હંમેશા કોઈ પણ એક સિસ્ટમ કન્ટિન્યુઅસ ચાલતી નથી, એને તમારે ઇવોલ્વ કરતા રહેવું પડે છે. આમ જોવા જઈએ તો એક સ્ટ્રેટેજી 3 થી 5-6 મહિના જેવી ચાલે છે, પછી એને ચેન્જ કરવી પડે અથવા તો એને ઇવોલ્વ કરવી પડે. તો આ પણ તમારે સમજવું જોઈએ. એક સિમ્પલ વાત તમને કહી દઉં, અત્યારે તમે જેટલા પણ ઉંમરના હશો, તમને નાના હતા ત્યારે તમે રમકડા રમતા હતા, તો એ જ રમકડા તમે રમવા આપો અત્યારે તો જાઓ રમો, તો રમશો ના. તમારા ડાયનેમિક્સ ચેન્જ થઈ ગયા, તમારી લાઇક્સ ડિસલાઇક્સ ચેન્જ થઈ ગઈ. સેમ 17-18માં જેવું માર્કેટ હતું 19-20માં નહીં હતું, 19-20માં જેવું હતું 20-21, 22-23 ની અંદર નહીં હતું, 21-22-23માં જેવું હતું 24-25માં નથી રહ્યું. 26-27માં શું થશે, 30માં શું થશે, વી ડોન્ટ નો, બટ વી કેન ફોરકાસ્ટ, વી કેન ઇવેલ્યુએટ. આ કરી શકીએ છીએ આપણે માર્કેટ ડાયનેમિક જોડે. એ જ આપણે અહીંયા શીખવાના છે. 25 થી વધારે કંપનીની કેસ સ્ટડી આપણે જોવાના છે. ઉપરાંત બેક ટેસ્ટિંગ, તમારી પોતાની સિસ્ટમ વેલિડેશન, ઉપરાંત મારું પોતાનું ઇન્ટ્રાડેનું સેટઅપ, સ્વિંગ ટ્રેડિંગનું સેટઅપ, મારું પોતાનું બનાવેલું ઇન્ડિકેટર આપણે અહીંયા જોઈશું, સમજીશું. અને લાસ્ટ ફેઝ જોઈએ કે આ બધું થઈ ગયા પછી રિયાલિટી આવશે. શું? તમારું પોતાનું ટ્રેડર્સ ઇવોલ્યુશન. આની અંદર તમને બધું જ આવડે છે, એક્ઝિક્યુશન પણ કરતા થઈ ગયા, સ્ટ્રેટેજી બિલ્ટઅપ પણ થઈ ગઈ. હવે એને કન્સિસ્ટન્સી રાખવાની છે. માર્કેટની અંદર આપણે પહેલા જોયું શું કે 15-20 વર્ષ સુધી ટકીએ ને એવું આપણે શીખવાનું છે, સમજવાનું છે. તો હવે એ પ્રોસેસને ધીરે ધીરે ડેવલપ, ગ્રોઈંગ અથવા સક્સેસફુલ કેવી રીતે બનાવીએ એના માટેનું રિયલ ઇવોલ્યુશન સિસ્ટમ છે. આ બધું એડવાન્સ જર્ની છે, પ્રોફેશનલ જર્ની છે, જે આપણે સમજીશું. જોઈએ એમાં કયા કયા કન્ટેન્ટ આવશે. તો ટ્રેડિંગ જર્નલ ડોક્યુમેન્ટેશન, જર્નલ બનાવી કઈ રીતે, કઈ વાતો ઇન્વોલ્વ કરવી, કઈ વાતો ઇગ્નોર કરવી, એ વાતો. બિલ્ડિંગ પર્સનલ ટ્રેડિંગ રૂલ બુક, તમારી પોતાની રૂલ બુક, કારણ કે આ બિઝનેસ છે, ગેમ્બલિંગ નથી. આપણે આગળ જોયું છે. સાયકોલોજી એક્સપેરિમેન્ટ્સ એન્ડ મેન્ટલ કન્ડિશનિંગ, તમે જ્યારે કોઈ એક્સપેરિમેન્ટ કરશો સાયકોલોજીકલી, તો એને તમે કઈ રીતે ઇવોલ્વ કરી શકો અથવા તમે એને કેવી રીતે ઓબ્ઝર્વ કરી શકો છો ને એ પણ આપણે જોવાના છે. ટ્રેડિંગ પરફોર્મન્સ એનાલિસિસ, 1, 2, 3 મહિના બાદ તમે જે એનાલિસિસ કરો છો ને એની અંદર શું પ્રોબ્લેમેટિક છે, શું નથી થઈ શક્યું, એ બધી વાતો પણ જોઈશું. મંથલી ટ્રેડર પરફોર્મન્સ ઓડિટ, તમારું પોતાનું પરફોર્મન્સ ઓડિટ આપણે કરીશું. સ્ટ્રેટેજી ઇવોલ્યુશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન, સ્કેલિંગ કેપિટલ પ્રોફેશનલી, બિલ્ડિંગ પ્રોફેશનલ ટ્રેડર આઈડેન્ટિટી. આપણે શું કરીએ છીએ, આપણી પાસે 1 લાખ છે, 2 લાખ છે, 5 લાખ છે, આપણે પ્રયત્ન કરીએ છીએ કે એનાથી આપણે ટ્રેડિંગ કરીએ. પરંતુ તમે એવું વિચારો કે તમારી પાસે અત્યારે 1 લાખ છે, 10 લાખ હશે ને ત્યારે મારી મેન્ટલ સ્ટેટસ કેવું હશે, અથવા તો હું શું કરી શકીશ. 10 લાખ આવશે પછી નથી વિચારવાનું કે હવે હું શું કરું, અત્યારથી વિચારવાનું કે 10 લાખ રૂપિયા હશે તો હું કેવી રીતે મારો ટાર્ગેટ હિટ કરીશ. આ આપણે સમજવાનું છે. 10 લાખ છે તો 1 કરોડ રૂપિયા હશે ત્યારે હું કેવી રીતે મારો ટાર્ગેટ હિટ કરીશ. આ બધી વાતો એ આપણે અહીંયા સમજવાના છે. તો આટલી બધી વાતો આપણે અહીંયા શીખીશું, કારણ કે મને 12 વર્ષનો અનુભવ છે. મને ખ્યાલ છે કે એકચ્યુઅલી એક ઇવોલ્યુશન કેવી રીતે હોવું જોઈએ, ટ્રેડરનું જર્ની ડેવલપમેન્ટ કેવી રીતે થાય. એક ટ્રેડર એકદમ લોઅર કક્ષાથી અથવા તો કશું જ નથી આવડતું, ઝીરો છે, એને પ્રોફેશનલ લેવલ સુધી કઈ રીતે લઈ જઈ શકાય અથવા તો તમારી જાતને એ પ્રો લેવલ બનાવાય કેવી રીતે. આ બધી વાતો હું તમારા માટે, સ્પેસિફિકલી તમારા માટે હું લાવવાનો પ્રયત્ન કર્યો છું. અને હું મેક્સિમમ પ્રયત્ન એવો કરીશ કે તમારી લાઈફ જર્ની, ટ્રેડિંગ જર્ની એ ચેન્જ થાય, તમે તમારા લાઈફની અંદર નવું એચિવમેન્ટ તમે મેળવી શકો. તો આ છે મારો કોર્સ ઓફ કન્ટેન્ટ. તો હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ સ્લાઇડની અંદર શું જોઈશું એ આપણે અહીંયા સમજીએ.